સાંજ પડવા આવી હતી. ઘરની બહાર લીમડાના ઝાડ પરથી પાંદડા ધીમે ધીમે જમીન પર પડતા હતા. ઘર અંદરથી શાંત હતું, બહુ જ શાંત. આ ઘરમાં એક સમય હતો જ્યારે બાળકોના હાસ્યથી દિવાલો ગૂંજતી, પણ આજે એ જ ઘરમાં માત્ર શ્વાસ લેવાનો અવાજ સંભળાતો હતો. શાંતાબેન ખુરશીમાં બેસી ખિડકીમાંથી બહાર જોઈ રહ્યા હતા. ઉંમર હવે 70 પાર થઈ ગઈ હતી. જીવનમાં ઘણું જોયું હતું, સુખ પણ દુઃખ પણ. પતિના અવસાન પછી આખું ઘર જાણે વધુ મોટું, વધુ ખાલી લાગતું. એ સમયે ડોરબેલ વાગી. શાંતાબેન ધીમે પગલે દરવાજા સુધી ગયા. બહાર પોસ્ટમેન ઊભો હતો. ટપાલ દઈને તે ચાલ્યો ગયો. અને શાંતાબેન ફરી પોતાના રૂમમાં આવ્યા. ટપાલમાં 2 કવર હતા. એક કવર પર લખ્યું હતું દીકરો રવિ, બીજા કવર પર દીકરી સમિતા. હૃદય થોડું ધબક્યું. રવિ શહેરમાં મોટો વેપારી બન્યો હતો. ઘણા વર્ષોથી તે ફક્ત તહેવાર પર ફોન કરતો, એ પણ બહુ ટૂંકમાં. સમિતા દત્તક લીધી દીકરી હતી, શિક્ષિકા હતી, અને પતિના મૃત્યુ પછી પોતાના 2 બાળકો સાથે સાદું જીવન જીવતી હતી. છતાં દર અઠવાડિયે એકવાર તો ફોન ચોક્કસ આવે. શાંતાબેને પહેલા રવિનો પત્ર ખોલ્યો. માં, આશા છે કે તું સારી હોઈશ. હું અત્યારે એક નવી પ્રોપર્ટી ડીલમાં છું. મને તરત રોકડની જરૂર છે. આપણું ગામનું જૂનું ઘર તો હવે કંઈ કામનું નથી. તમે ત્યાં એકલા જ રહો છો, તો એ ઘર વેચી દઈએ તો બંને માટે સારું. તમે શહેર આવી જજો, અહીં સારી સુવિધા મળશે. મેં દસ્તાવેજો તૈયાર કરાવ્યા છે, ફક્ત તમારી સહી જોઈશે. પત્ર પૂરું થતાં શાંતાબેનના હાથ થોડા કાંપ્યા. ક્યાં હતી એ ચિંતા જ્યારે તાવમાં રાતે બેઠા રહ્યા હતા? ક્યાં હતો એ સમય જ્યારે પતિ હોસ્પિટલમાં દાખલ હતા? હવે તેમને યાદ આવી રહ્યું હતું. પછી તેમણે સમિતાનો પત્ર ખોલ્યો. માં, આજે શાળામાં બાળકો સાથે વૃદ્ધ દિવસ ઉજવ્યો. દરેક બાળક પોતાના દાદા દાદી વિશે બોલતું હતું. મને તમારી ખૂબ યાદ આવી. માં, આવતા રવિવારે હું બાળકોને લઈને આવી રહી છું. તમને બહુ દિવસથી મળ્યા નથી. જો તમારી તબિયત ઠીક ન હોય તો કહેજો, હું થોડા વધારે દિવસ રોકાઈ જઈશ. પત્ર વાંચતા શાંતાબેનની આંખોમાં પાણી આવી ગયું. રાતે તેઓ ઊંઘી શક્યા નહીં. ભૂતકાળની વાતો, ભૂતકાળની યાદો મનમાં ફરવા લાગી. જ્યારે સમિતા અનાથાશ્રમમાંથી ઘેર આવી હતી ત્યારે ગામવાળાએ શું કહ્યું હતું? પોતાના બાળકો છે છતાં બીજું બાળક. કાલે એ જ દીકરો દીકરી તમને પૂછશે નહીં. પણ શાંતાબેને ક્યારેય ફરક પડવા દીધો નહીં. સમિતાને ભણાવી, પ્રેમ આપ્યો, ઓળખ આપી. સમય વીતતો ગયો. રવિ મોટું શહેરમાં ગમતો ગયો. સંબંધો ધીમે ધીમે દૂર થતા ગયા. સમિતા તો હંમેશા સાથે રહી, ક્યારેક હાજરીથી તો ક્યારેક અવાજથી. બીજા દિવસે શાંતાબેને એક મોટો નિર્ણય લીધો. તેમને કબાટમાંથી ફાઇલ કાઢી ઘરના બધા દસ્તાવેજો, જમીનના કાગળ, બચત બધું એક સાથે ધ્યાનથી જોયું. સાંજે સમિતા આવી. બાળકો ઘરમાં દોડતા હતા. હાસ્ય ફરી ઘરમાં ફર્યું. શાંતાબેનને લાગ્યું ઘર જીવંત છે. રાતે જમ્યા પછી શાંતાબેને સમિતાને પાસે બોલાવી. બેટા, મને તારી સાથે એક વાત કરવી છે. સમિતા થોડી ગભરાઈ. શાંતાબેને શાંતિથી કહ્યું, મારા પછી આ ઘર, આ બધું હું તારા નામે કરી દઉં એવી મારી ઈચ્છા છે. સમિતાની આંખો ફાટી ગઈ. માં, નહીં, તમે આવું કેમ બોલો છો? હું તો તમારો પ્રેમ જ માંગુ છું. શાંતાબેન હળવેથી હસ્યા. પ્રેમ તો મેં તને આપ્યો જ છે, પણ નિર્ણય મારો છે. સંબંધ લોહીથી નહીં, લાગણીથી જીવતો હોય છે. બીજા દિવસે શાંતાબેને રવિને પત્ર લખ્યો. દીકરા, ઘર વેચવાનો નિર્ણય મેં લીધો નથી અને લઉં પણ નહીં. કારણ કે ઘર ફક્ત ઈંટ પથ્થરથી નથી, એ સંબંધોની સાક્ષી છે. જે સંબંધે સમય આપ્યો, સાથ આપ્યો, તે જ સાચો વારસદાર હોય છે. પત્ર મોકલ્યા પછી શાંતાબેનના ચહેરા પર અજાણી શાંતિ હતી. તેમને કોઈની સામે વેર રાખ્યો નહોતો, ફક્ત પોતાનું મન સાંભળ્યું હતું. સમય જતાં તેઓ સમિતાના ઘરે રહેવા લાગ્યા. બાળકો તેમને નાની કહીને બોલાવતા. દર સવાર નવા આશય સાથે થતી. શાંતાબેને હવે ખાતરી હતી તેમણે જીવનમાં સૌથી સાચો નિર્ણય લીધો હતો. મિત્રો, આ વાર્તાથી આપણને શીખ મળે છે કે સંબંધ લોહીથી નથી ઓળખાતા, સંબંધ સાથથી ઓળખાય છે. જે વ્યક્તિ મુશ્કેલીમાં સાથે ઊભી રહે એ જ સાચો અને પોતાનો હોય છે. વૃદ્ધાવસ્થામાં પૈસા કરતાં વધુ જરૂરી હોય છે માન, સમય અને લાગણી. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.